જેઠ મહિનાની પૂનમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। આજે વહેલી સવારથી જ સુરતના નાવડીઓવાળા ખાતે સુહાગન સ્ત્રીઓ દ્વારા આ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સુહાગન સ્ત્રીઓ સોળ શણગાર સજી વડની પૂજા કરવા પહોંચી હતી। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વહેલી સવારે ઉઠી સોળ શૃંગાર કરી પોતાના પતિની પૂજા કર્યા બાદ વડની પૂજા અર્ચના કરી સાવિત્રી દેવીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ પરિવારના અને સંતાનોની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। દર વર્ષે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે। સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના સાથે સાવિત્રી દેવીને યાદ કરી આ વ્રત રાખે છે। દિવસ દરમિયાન સુહાગન સ્ત્રીઓ વડની પૂજા અર્ચના કરે છે। વડના ઝાડની સૂતરના દોરાથી 108 પ્રદક્ષિણા ફરે છે। આ વ્રત દરમિયાન સુહાગન સ્ત્રીઓ એકતાનો ઉપવાસ કરે છે તો કેટલીક સ્ત્રીઓ તો આ દિવસે એક ફળ ખાઈને પણ ઉપવાસ રાખે છે। આ દિવસનું મહત્વ સાવિત્રીજી અને યમરાજ સાથે જોડાયેલું છે। દેવી સાવિત્રીએ જેવી રીતે યમરાજ પાસેથી ચાલાકીપૂર્વક પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા તે રીતે આજે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે સુહાગન સ્ત્રીઓ આ વ્રત રાખે છે। સુહાગન સ્ત્રીઓ દેવી સાવિત્રી જેવું સૌભાગ્ય તેમને મળે તેવી મંગલ કામના સાથે આ વ્રત રાખે છે। આજના આધુનિક યુગમાં પણ સુહાગન સ્ત્રીઓ આ વ્રતનું ખૂબ જ મહત્વ આપી રહી છે। આ વ્રતના દિવસે સુહાગન સ્ત્રીઓ વ્રત રાખે છે બાદમાં તેમના પતિ દ્વારા તેઓને યોગ્ય ભેટ પણ આપવાની પ્રથા છે। વટ સાવિત્રીનું વ્રત કરવાથી પતિને દીર્ઘાયુષ્ય મળે છે જેથી દર વર્ષે સુહાગન સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે અને દેવી સાવિત્રી પાસે તેમના લાંબા આયુષ્યની મંગલ કામના કરવામાં આવે છે। મારું નામ મમતા ભાસ્કર કુમાર ચપડિયા છે। હું ચાપા બજાર હાથીફળિયામાંથી આવું છું। આજે નાવડી ઓવારા પર હું વ્રત સાવિત્રી પૂનમની પૂજા કરવા આવેલી છું। કેટલા વર્ષોથી કરો છો આ વ્રત? હું 22 વર્ષથી કરું છું। આજે કેવી રીતે આજે શું પ્રાર્થના કરશો, કેવી રીતે આ વ્રતની ઉજવણી? આ વ્રતમાં અમે પતિની લાંબી આયુષ્ય માટે અને સંતાનોને સુખ સગવડ માટે પ્રાર્થના કરીએ છીએ। આ દિવસે અમુક સ્ત્રીઓ 108 દાનાને લઈને વડને ફરતે ગોળ ગોળ ફરે છે અને પૂજા અર્ચના પણ કરે છે। આપનું નામ? મારું નામ વર્ષા રાણા છે। આજે કઈ જગ્યા ઉપર આવેલા છો અને કેટલા વર્ષોથી આજે પૂજા કરો છો? હું આજે નાવડી ઓવારા પાસે અમે આવેલા છે ને અમે 20 વર્ષથી પૂજા પાઠ કરીએ છીએ। આજે કેવી રીતે વટ સાવિત્રીનું વ્રત રાખેલું છે અને કેવી રીતે? અમે આજે મોર્નિંગમાં વહેલા ઉઠીએ છીએ અને પતિની પૂજા કરીએ છીએ। પતિની પૂજા કર્યા પછી વડલાની પૂજા કરવા આવીએ છીએ, એકટાણું જમીએ છીએ। આજે કોની યાદમાં વટ સાવિત્રીનું વ્રત રાખવામાં? આજે વ્રત સાવિત્રીનું વ્રત સાવિત્રીના એ કાર્યના લઈને રાખવામાં આવેલું છે કે યમરાજ પાસેથી એમને જે માંગેલું હતું વરદાન એના કારણે આજે સાવિત્રીનું વ્રત રાખવામાં આવેલું છે।